જો કે સીધું ને સટમાં હવે એક વાત કરીએ છીએ સૌથી મહત્વના મુદ્દાની, અને એ છે દેવાયત ખબર, જે લોક કલાકારથી લોકઅપમાં અને હવે બહાર. તલાળામાં મારામારી કેસમાં દેવાયત ખબરને રાહત મળી છે. પોલીસે આરોપીઓને મામલતદાર સમક્ષ રજૂ કર્યા છે. મામલતદારે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા અને ગઈકાલે વેરાવળ સેક્શન કોર્ટમાંથી જામીન મળ્યા હતા. આજે કલમ 151 અંતર્ગત અટકાયતમાં પણ તેમને જામીન મળી ગયા છે. દેવાયત ખબર હાલ જામીન પર મુક્ત છે, પરંતુ હજુ પણ આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. અને દેવાયત ખબરને અત્યારે તો રાહત મળી છે જામીન અનુસાર, પરંતુ હવે આગામી સમયમાં આ કેસ ક્યાં જઈને અટકે છે તેના ઉપર નજર રહેશે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.